વેલકમ બેક. નજર કરીએ સમાચારો પર તો રોડ કનેક્ટિવિટીના અભાવે પ્રસૂતાને જોડીમાં લઈ જવા માટે મજબૂર બન્યા ગ્રામ્યજનો. નસવાડીના કુકરદા ગામનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સગર્ભા મહિલાને દુખાવો થતાં તેને 1 કિલોમીટર સુધી જોડી બનાવી અને લઈ જવાઈ રહી છે, કારણ કે તેના ગામમાં એમ્બ્યુલન્સ આવી શકે તેવો કોઈ જ રસ્તો નથી. ગ્રામ્યજનોએ સગર્ભાને 1 કિલોમીટર જોડીમાં ઉચકી અને લઈ ગયા. ત્યારબાદ પ્રાઇવેટ વાહનમાં મુખ્ય રોડ સુધી લઈ ગયા હતા અને ત્યારબાદ જ 108નો સહારો મળ્યો હતો. મહિલા નસવાડીમાં હોસ્પિટલ પહોંચી તે પહેલા જ 108 એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ થઈ ગઈ હતી. સદનસીબે બાળક અને માતા બંને સુરક્ષિત હાલતમાં છે. જોકે કડવું સત્ય એ છે કે ગુજરાતનો વિકાસ દુનિયાએ જોયો છે, પણ નસવાડીના કુકરદા ગામના લોકોએ જોયો નથી. ત્યારે આ ગામમાં 108 પહોંચી શકે તેવા રસ્તા ક્યારે બનશે એ એક મોટો સવાલ છે. દુખાવો થયો પછી ખોઈ લાખીને લાવ્યા, પછી એક ગાડી કરીને લાવ્યા, પછી રસ્તા મેં ગાડી ઉભી રહી, પછી 108 મેં થી લાવ્યા, પછી રસ્તા મેં ખોડો ઉતરી ગયો. થી 1.5 કિલોમીટર જેટલા ઉશ્કીને લાવ્યા હતા અને ત્યાંથી પણ કંઈક વાહનની વ્યવસ્થા નહોતી હતી, 108 પહોંચી નહોતી શકતી. એના કારણે બોલેરો ગાડીમાં, પ્રાઇવેટ ગાડીમાં લગભગ 3 કિલોમીટરથી અહીંયા મેન ગામમાં સુધી અમે લાવ્યા. તો ગુજરાત જાસૂસી કાંડમાં મોટું અપડેટ સામે આવ્યું છે. ભરૂચ પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતના પોલીસ અધિકારીઓની જાસૂસી કરવાના મામલામાં એફઆઈઆર દાખલ કરાઈ છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સર્વેલન્સ સ્ક્વોડના 2 પોલીસકર્મીઓ માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરાઈ રહ્યા હોવાનું ઘટનામાં સામે આવ્યું છે. ભરૂચ એસપી ડોક્ટર લીના પાટીલની તપાસમાં પર્દાફાશ થયો હતો. આ બંને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી ધરપકડ કરવામાં આવી છે. એસએમસીના અધિકારીઓના લોકેશનો લેતા હોવાનું સામે આવેલું. એ પરથી લોકેશન લેવાની જે કામગીરી હતી એ ડેટા જેવી એ લોકોએ ડિલીટ કરી નાખ્યો હતો. ઇવન મોબાઈલમાંથી પૂરો રીસેટ કરીને ડેટા કાઢી નાખ્યો હતો. આ જે ડેટા છે, આ બંનેના જે ફોન છે એને એફએસએલમાં મોકલવામાં આવ્યા અને એફએસએલમાંથી સ્ક્રીનશોટ્સનો ડેટા રિટ્રીવ થયો છે કે જેની અંદર આ લોકોના સંપર્કો છે અને એસએમસીના અધિકારીઓના અને કર્મચારીઓના નંબરો જે એના સ્ક્રીનશોટમાંથી મળી આવ્યા છે અને એના જે લોકેશન એ લોકો શેર કરતા હતા એના પણ સ્ક્રીનશોટ મળી આવ્યા છે. તો સુરતના પલસાણામાં ગેસ રિફિલિંગનો એક વિડીયો વાયરલ થયો છે. 80 રૂપિયાના કિલોના ભાવે ગેસ વેચાણનો વિડીયોમાં વાયરલ થયો છે. વિડીયોમાં ઉલ્લેખ છે કે ઔદ્યોગિક વિસ્તારમાં બેફામ ધંધો ચાલી રહ્યો છે અને જીવનું જોખમ તાતાથૈયા, વરેલી અને બલેશ્વર વિસ્તારમાં આ પ્રકારનું કાર્ય કરવામાં આવે છે. તમારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, હજી પ્રમાણે ગેસ રિફિલિંગનો વિડીયો સામે આવ્યો છે, તે પાછળ સત્ય શું છે, કેવી કાર્યવાહી? ચોક્કસ વાત કરું, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઔદ્યોગિક એકમ વિસ્તારની અંદર જે એલપીજી ગેસ પર ગેરકાયદેસર રફલાનો વિડીયો વાયરલ થતા વહીવટીતંત્ર જે ઘોર નિંદ્રામાં હતું હવે દોડતું થયું છે ને આ જે ગેરકાયદેસર જે ગેસ રિફિલિંગનો ધંધો કરતા એને તવાઈ બોલાવવા માટે નીકળી પડ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો આ ઔદ્યોગિક એકમોની અંદર ઘણા લોકો પાસે છે આ ગેસ રિફિલિંગ માટેની જે ચોપડીઓ અને કનેક્શન કાયદેસર ના હોય એવા લોકો માટે ગેરકાયદેસર આ રીતનો વેપાર ચાલતો હોય તો તંત્ર પણ આની અંદર ક્યાંક ને ક્યાંક સંડોવાયેલું છે એવું ચોક્કસપણે આ વિડીયોની અંદર પણ દેખાય છે. અને હાલ અધિકારીઓ સાથે સંપર્ક કરતા અધિકારી પણ પોતાનો લૂલો બચાવ કરી રહ્યો છે કે આ વિડીયો વાયરલ છે એ અમને ખબર પડતાની સાથે અમે લોકો રેડ કરવા નીકળ્યા છે. તો આજ દિન સુધી શા માટે નહીં? અને ખાસ કરીને જે એચએચ કાકરોદર કરીને નાયબ પુરવઠા મામલતદાર છે એમને હમણાં માહિતી આપી છે કે હાલ આ બાટલાઓ ક્યાંથી આવ્યા છે અને કોણ સપ્લાય કરતો હતું એ હવે તપાસની અંદર ખુલશે. પરંતુ ઘોર નિંદ્રાની અંદર છૂટેલું આ વહીવટી તંત્ર ક્યારે જાગશે કે ક્યારે જાગશે? ખાસ કરીને કે આવું ગેસ રિફિલિંગનો જે ધંધો ચાલે છે ત્યાં કોઈ હોનારત થાય કે ક્યાં કોઈ ઘટના બને કે આગ લાગે ત્યારે જ આ વહીવટી તંત્રને ખબર પડશે કે આ ધંધાની પાછળ કેટલો કોનો કયો હાથ અને કઈ રીતે ચાલતું હતું. અને વહીવટી તંત્રના અધિકારી પણ કેટલા સંડોવાય એવી ઘટનાઓ બને છે ત્યારે ખબર પડતી હોય છે. પરંતુ હાલ તો આ જે વહીવટી તંત્ર જે ઉચ્ચ અધિકારીઓ છે એ પણ આ ધંધાની અંદર ક્યાંક ને ક્યાંક માલ મેળવતા દૂધ ગરમ કરીને મલાઈ ખાતા એવું ચોક્કસપણે આ વિડીયોથી સાબિત થઈ રહ્યું છે. મિત્ર, બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ઔદ્યોગિક વિસ્તારમાં બેફામ જે ધંધો ચાલી રહ્યો છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. પલસાણામાં ગેસ રિફિલિંગનો વિડીયો સામે આવ્યો છે.